તું કેમ શું લાવ્યો અત્યારમાં કેદાર વેફર લાવ્યો કોની માટે મારી માટે એટલે આ હે ઊભો તો રે તું ક્યાં હોયો જાશો ઘરે જા એટલે તું આ પહોંચી તો ગયો ઘરે આમ ગુડ મોર્નિંગ જય સિયારામ આપણે થઈ ગયા છીએ તૈયાર ને આપણે હવે જવાની સિહોર દુકાનની વસ્તુ લેવા બાપુજી શું કહો છો કોણ આવી ગયો એ તો હું છું હે તમે છો ને હા આપણે બ્લોગ બનાવવાનો છે પણ બાપુજીને કઈ સમજાશે નહીં આ નાખીને બેઠો જો અહીંયા બેઠો હા ને આ બેઠા હો તમે બાપુજી તમે હાચવો તમે તમારો ભગવાન તમારી આયુષ વધારે પણ હાલ લે જો બાપુજી કે તમે હાચવો આપણે તો હાચવાના હોય ને કોણ હાચવે બીજું હે એમ તો બાપુજી ગબ્બરની જે બેહી ગયા છો જો સેવિંગ બેવિંગ ક્લીન છે ઓ બધું એમ ને આપણા વાળ વધી ગયા છે કપાવવા પડશે એટલે લે કેદાર જો કેદાર હો બોલ ભાગી ગયો કેદાર એમ હાલો જય સિયારામ કહી દો બાપુજી જય સિયારામ કહી દો હા જય સિયારામ લાલુભાઈ છે ને હા હું છું બાપુજી હું ને મારા મિત્રનો છોકરો વિપુલભાઈનો અવિરાત નીકળી ગયા છે શિવર જવા માટે અવિરાત હું શિવર જવું કઈ કામ છે હે શું છે કામમાં એમ ચોપડા ને એવું બધું લેવા ઠીક ને મસ્ત પેલું છે બપોરનો તડકો વાતાવરણમાં તો ને બધા ચોમાસા ને શિયાળાનો અનુભવ કરે પણ આપણે ઉનાળાનો પણ અનુભવ કરવામાં બાકી રાખતા નથી જય સિયારામ તો વિપાભાઈ ને પૈસા ભેગા જ કરવાના છે હું એક ટેવ ઉપર મોટું બબલાનો બાસકું બાંધ્યું છે શિહોર લક્ષ્મીમાં પગી ગયા હતા ને ટ્રાફિક તો હોય જ ત્યાં લક્ષ્મીમાં ન હોય એવું કેમ બને કેમ કે નામ જ બિલ બને જો ભાઈ રૂપિયા વાળી હાલો અમે આવી ગયા ઘરે ને આપણી ગોમતી આવી ગઈ છે જો ગોમતી જો લે આલે 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 હાલે 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 અહીંયા રે હાલે જો ને એ નથી જોવું હવે ખાઈ લીધી ને હાલો હાલ હાલો હવે ઓ હે બહુ વજન હો આમાં તો મારા પગ ઉપર પગ દીધો હાલ 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 આવી જાય બહાર જો આવી ગઈ છે ગોમતી બસ હવે ઊભી રહે હો ગોમતી આવી ગઈ છે ઘરમાં ને ઊભી છે રાહ જોવે છે આવે જો કેદાર જેવો પાણી એને રીતી હો હા એમ એના રોટલી જ ભાવે બીજું કાંઈ નહીં બાકી તમે ગમે એ આપો ને તડકાનો આવે છે ગાયને નવડાવો વાટકેમાં પાણી લઈને આપણે ગોમતીને નવડાવવા આવે છે ગોમતી છે હજી ગોમતી તો વહી ગઈ છે બધું ઘા કરી નો ભાઈ કઈ જો આ એનો ગોળ ને બધું પડ્યું છે એમ હવે ગોમતી વહી ગઈ છે હાલ અંદર ઉયો જતું હે હા ડોળી ના કાલ ઓહો હાલો અંદર ઉયો ચાલ ગોમતી પાછી મને જોઈ ગઈ તે પાછી આવે છે હો એ ગોમતી હવે જમી લીધું છો હવે કઈ નથી જો 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 હાથ ફેરવો એમ હો જો ગોળ મેને આપ્યો તો ગોમતીને હાલે હું જાઉં છું હો ગોમતી બાપુજી આગળ આવી ગઈ હો ગોમતી એટલે લે જો બાપુજી કે એ કેમ આવી એમ કે જો બાપુજી એ લે એમ કે બાપુજી લે બાપુજી જો આજના મેનુમાં છે તળેલા મરચા કેરી પછી શેનું સબ્જી છે હાલો ભાત જેને આપણે કેવી રાઈસ દેશીમાં કેવી ચોખા ચોળાનું શાક પછી છે હાલે આ જો કેદારની ડીશ રહ્યો એટલા ભાત ખાધા એને 2 ચમચી કાંઈ ખાધું નહીં આ છે દાળ ને ઓલામાં છે પિસ્તાની પૂરી ને આ છે
રાજવી હાલે નિરૂપકા જુઓ પૈસા આપે છે હો છોકરાને. ઓહો એટલા બધા પૈસા એટલા બધા આપવાના છે. હાલ્યો ભાઈ સુના એક એક ભૂમિના પી જાવ એટલે શું છે પૈસા જ ખાલી ન થાય. હાલ્યો અરે ભાઈ પીવા ને હું કામ નથી પીવા. હાલે નિરૂપકા જુઓ કોણ લઈ ગયો પછી હાલે સોનાના પૈસા ઓ નિરૂપકા ચાલો બોલશું હાલે બસ આપ્યા બધાને ખીજાણો તો એટલા માટે એવું શું કરે છે એ બાબા રાવણનું છે. બાપ આખો દિવસ બાબા હોય પછી હા? નહીં ના પાડી દે તો નહીં એમ નહીં 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 કેદારનો ખીજાણો તો કેદાર બીચ્છા કર્યા થઈ ગયા બીચ્છા હાલો હવે હાલ હાલ લઈ લે આપો મઠ્ઠો જોખાઈ ગયો છે. જુઓ રાજવી જોખે છે મઠ્ઠાના ડબલા અને હું જોખું છું અહીંયા ખાંડ. ખાંડ ચોખાઈ જાય પછી આપણે જોખવાનું છે રસનો કેરબોય બહાર કાઢી લીધો છે અને મઠ્ઠો એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોન્ટિટીમાં છે. કોઈને જોતો હોય તો ઓર્ડર આપી શકો છો. ઘરે આવી ગયો તો શિહોર બાપુજી જેવો ઊંઘે છે 6:30 થયા છે એ જાગી ગયા. જય સિયારામ. નાવાનું નથી બાપુજી ને રાજવી ઇસ્ત્રી કરે છે. કેદારે સુઈ ગયો બપોરે સૂતો નહોતો એટલા માટે 6:30 થયા છે ને 6:30 કેદાર સૂતો છે એટલે આજ તો આખી રાતનું આટું છે એવું તમે સમજી લો. ચાલો જય સિયારામ મિત્રો કોમેન્ટમાં લખજો જય સિયારામ. આપણે આવી ગયા છીએ ઘરે દુકાનેથી ને ઘરે આવીએ એટલે ઉપરવાળાની અસીમ કૃપા માનવી કે આપણે શાંતિથી ઘરે આવી ગયા ને આપણો દિવસ સુખમય રહ્યો. ઉપરવાળાની કૃપાથી આપણી તંદુરસ્તી પણ આપુજી. જમી લીધું જેમાં જેનું છે જેમાં હા જમી લીધું છે. જમી લીધું. હે? હું બનાવ્યું તું હે? હું બનાવ્યું તું કોણે રાજવીએ હવે તો હાથ ધોવરા યાર. હાથ ધોવાના જ રહ્યા. હે, હે. હા. જો આ કોણ છે? દીપકભાઈ છે ના હું લાલુ છું બાપુજી. બાપુજી છે. તમે હા હે, હે. હા બાપુજીને શું છે હવે ઉંમર પ્રમાણે યાદ નથી રહેતું એવું છે. મને દીપકભાઈ સમજે દીપકભાઈ મારા પપ્પા છે નું નામ છે એવું છે. રીરવાને મિતવા આવી ગયા છે તો એને દુકાને મને હેરાન કરવા અને 10ની નોટ લઈને આવ્યા. હું જોવે મિતવા કયા બબલા હાલે પૈસા વાળા ખજાના વાળા જોવે હાલે. જયકાંત આવી ગયો છે. ઓ ભાઈ જયકાંત શીખરે અમારા પુષ્કળ ગામનો નાક. આજનો દિવસ ખૂબ જ સરસ છે. તમને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. જય સિયારામ. હવે આપણે આરામ કરીશું ને મળીએ કાલના બ્લોગમાં.